આ ઉભારિયા ગામ છે. હવે આ જે નર્મદા જિલ્લાનું સાગબારા તાલુકાનું ઉભારિયા ગામ છે. હવે અમે આ નેટની જે આ બતાવવા માંગીએ છીએ, આ એક ટાવર આવી ગયું ઉભારિયા ગામનું, આ એક ટાવર. હવે અહીંથી આ ઉભારિયા ગામ છે. હવે અહીંયા 50-100 મીટર પર એક બીજું ટાવર છે. હવે આ જે ટાવર જે છે અમે અત્યારે બતાવ્યું, આ વોડાફોન કંપનીનું ટાવર છે. હવે એની જે રેન્જ છે, અમે જે લાઈવ કરીને આવીએ છીએ સાગબારા તાલુકાના નાની દેરુપણ ગામથી બોરડીફળી થઈને ઉભારિયા ગામ સુધી. આ જે વોડાફોન કંપનીનું ટાવર છે, અહીંયા સુધી લાઈવ વિડીયો કમ્પ્લીટ થાય છે. હવે આ જે પાછળ જે છે આ વોડાફોન કંપનીનું ટાવર, હવે અહીંયા સુધી તો લાઈવ કમ્પ્લીટ થાય છે આ ઉભારિયા ગામમાં. હવે અહીંથી 60-70 મીટર પર આ બીજું એક ટાવર અહીંયા છે ઉભારિયા ગામમાં, જે જીઓ કંપનીનું છે. આ જે પાછળ જે ટાવર ગયું વોડાફોન કંપનીનું, એના કરતાં ડબલ હાઇટવાળું, એટલે મહાકાય એ ટાવર છે. હવે અમે આ જીઓ કંપનીના ટાવરના રેન્જમાં અત્યારે જઈશું એની નજીકમાં, તો ત્યાંથી આ જે નેટવર્કની જો કનેક્ટિવિટી છે, હવે અમે આપને બતાવવા માગીએ છીએ. આ છે આ જીઓ કંપનીનું ટાવર, આ જીઓ કંપનીનું ટાવર. હા, હવે અમે આપને એ બતાવવા માગીએ છીએ કે અહીંથી એ જશું એટલે એની જે કનેક્ટિવિટી, હવે તમે જોઈ શકો છો આ નજીકમાં જ બે ટાવરો છે. હવે જ્યાંથી લાઈવ કટ થશે એટલે આપણે સમજી લેવાનું હોય કે કનેક્ટિવિટી અહીંયા પર નથી. અમે કંઈ જાણી જોઈને કટ કરતા નથી. કોઈને બી શંકા હોય તો અહીંયા આવીને લાઈવ કરીને જોઈ લે. જો કંપનીવાળાને શંકા હોય, શ્રી સરકારને શંકા હોય, તેમજ કોઈને પણ જરા પણ શંકા હોય તો અહીંયા આવીને કનેક્ટિવિટીનું સત્ય તપાસ કરી શકીએ છીએ. અમે વિનંતી પણ કરીએ છીએ. આ હવે ટાવર, હવે જેમ અમે ટાવરના નજીક પહોંચશું ત્યાંથી એની કનેક્ટિવિટી છોડી દેશે. આ ટાવર, આ જીઓ કંપની, આ મહાકાય ટાવર. હવે અમે કંઈ કટ કરશું નહીં. કોઈને પણ શંકા હોય તો અહીંયા આવીને જોઈ શકે છે કે ખરેખર આ જીઓ મહાકાય કંપનીનું ટાવર છે. જ્યારે વોડાફોન કંપનીનું ટાવર નાની દેરુપણીથી 4-4.5 કિલોમીટર છે, ત્યાં સુધી રેન્જ પકડે છે. લાઈવ વિડીયો કમ્પ્લીટ થાય છે. કોઈ એમાં પ્રોબ્લેમ આવતો નથી. તો પછી આ જે ટાવર જે છે મહાકાય, હવે જ્યાંથી આ કટ થશે આપણે સમજી લેવાનું કે કંપનીનું ટાવરનું કનેક્ટિવિટી અહીંયા નથી. હવે આ લાઈવ ચાલુ છે. હવે આ પુલ આવશે. આ પુલની આસપાસ કોઈક દિવસ પુલ પર છોડી દે છે, કોઈ દિવસ પુલને થોડી આગળ છોડે છે. એટલે અમે જે આપને આ લાઈવ વિડીયો છે, આ કંઈ ખોટો વિડીયો નથી કે એઆઈનો વિડીયો નથી. હવે અહીંથી આ ટાવર જે છે આ 20-30-50 મીટર પર જીઓ કંપનીનું ટાવર છે. હવે જ્યાં કટ થશે ત્યાં આપણે સમજી લેવાનું કે કંપનીનું ટાવરનું કનેક્ટિવિટી નથી. હવે કાલે અહીંયા ગામમાં જ એનું કનેક્શન કટ થયું હતું. હવે આજે થોડું જાય છે આગળ. હવે આ અત્યારે ચાલુ છે. કાલે પુલ પર જ કનેક્ટિવિટી છોડી દેવામાં આવેલી હતી જીઓ કંપનીના ટાવર દ્વારા. હવે જોઈ શકો છો આપ કે આ ક્યાં સુધી જાય છે એનું લાઈવ વિડીયો એ અમે આપણે બતાવવા માંગીએ છીએ. અવરનવર વર્ષોથી આ બાબતે અમે શ્રી સરકારનું ધ્યાન દોરી રહેલ છે. સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ફરિયાદો કરી રહેલ છે. તેમજ અમે શ્રી સરકારનું ધ્યાન દોરવાનું કામ કરીએ છીએ. આજે કંઈક
કનેક્ટિવિટીમાં કંઈ સુધારો થયો છે. કાલે અમે જે લાઈવ કરેલું અને કટ થયું હતું, લાગે છે કે કંઈક આજે કંઈક થોડું સુધારો થયો છે, એટલે અત્યાર સુધી આ વિડીયો અમારું અહીંયા ચાલી રહેલ છે. હવે કેટલા સુધી આ રેન્જથી ટાવરથી કનેક્ટિવિટી જોડાઈને રહે છે આ જીઓ કંપનીના. અમે અવારનવાર વિનંતી કરીએ છીએ શ્રી